નેક્સ્ટ પાર્ટ છે આપણી કિડની. આપણા શરીરમાં 2 કિડની આપી છે ભગવાને. ભગવાન એટલા દયાળુ છે કે દરેક જગ્યાએ 2 ઓર્ગન, જેમ કે હાથ 2, પગ 2, કિડની 2, આંખ 2, કાન 2, બધી જ વસ્તુ 2 આપેલી છે. જો એક કિડની ડેમેજ થાય તો બીજી કિડની પર તમારું શરીર ટકાવી શકે છે. આ કિડની કયા ઇમોશન સાથે સંકળાયેલી છે એના વિશે વિચારીએ. કિડનીને ફિયર સાથે કનેક્ટેડ. જે વ્યક્તિ અતિશય ભયમાં રહેતો હોય તો એ લોકોની કિડની હાઇપર એક્ટિવ થઈ જાય છે અને ભવિષ્યમાં જો રેગ્યુલર આ પોઝિશન રહેતી હોય તો એને કિડની ડેમેજ થવાની પણ શક્યતા રહે છે. આપણે નાના નાના છોકરાઓ જોઈએ કે ભાઈ રાત્રે સૂતી વખતે જો કોઈ ડરાવનું પિક્ચર જોયું હોય અથવા એના બાળકોના માતા પિતા કહે કે જો એ ટીવી જોઈને સૂતો હોય ને તો અચૂક પથારીમાં પેશાબ કરી જાય. બીજી વસ્તુ કે જ્યારે સ્કૂલમાં ટીચર વળતા હોય, મારતા હોય અથવા અતિશય કોઈ છોકરા ઉપર જો ગુસ્સે થઈ જાય તો એ કંટ્રોલ કરી નથી શકતો અને એનું યુરિન પાસ થઈ જાય છે. એટલે કે જ્યારે ભયનો ઇમોશન એક્ટિવેટ થાય છે ત્યારે તમારી કિડની હાઇપર એક્ટિવ થાય છે અને તમારો મગજ જે કિડની પર કંટ્રોલ રાખે છે, નર્વસ સિસ્ટમ, એ પણ ડેમેજ થઈ જાય છે. એટલે કે તમારી સભાન અવસ્થામાં પણ તમે તમારું યુરિન કંટ્રોલ નથી કરી શકતા અને યુરિન પાસ થઈ જાય છે. એટલી કિડની હાઇપર એક્ટિવ થઈ જાય છે કે સિસ્ટમ પર પણ એનો કંટ્રોલ નથી રહેતો. તો ફિયર એ કિડનીને ખૂબ જ ડેમેજ કરે છે. બીજી વસ્તુ કે તમારી ખાણીપીણી, જેમ કે આપણે ગાંઠિયા, ફાફડા, સાઉથ ઇન્ડિયન, બધી જ વસ્તુમાં આપણે લીંબુના ફૂલ, સાજીના ફૂલ, ઈનો, એ જે વસ્તુ ખાવાની ટેવ પડેલી છે, જેટલાક સાર ખાઈએ છીએ એટલાક સાર કિડનીને ખૂબ જ ડેમેજ કરે છે. આથી જે લોકોને અતિશય મીઠું એટલે કે સોલ્ટ ખાવાની ટેવ હોય અને ભજીયા, ગોટા, ફાફડા, ગાંઠિયા આવું જો રેગ્યુલર ખાવાની ટેવ હોય તો સમજી લેવું કે તમારું મોટું આંતરડું અને તમારી કિડનીને ભવિષ્ય માટે તમે તૈયાર થઈ રહ્યા છો કે બંને ઓર્ગન ડેમેજ થાય અને ભવિષ્યમાં તમે લાંબા સમયના રોગ લેવા માટે તૈયારી કરી રહ્યા છો. તો સમજો કે તમારા ઇમોશન પર પણ કંટ્રોલ રાખવાનું છે અને સાથે આવી વસ્તુ બને એટલી ઓછી ખાવી અથવા મંથલી વન્સ લેવી, પણ નોટ ફોર રેગ્યુલર વીકલી વન્સ, અને એ પણ લિમિટેડ માત્રામાં, કે જેનાથી તમે તમારી કિડની બચાવી શકશો. પેરેન્ટ્સને મારી રિક્વેસ્ટ છે કે ઘણા બધા બાળકો જ્યારે અમારી પાસે કાઉન્સિલિંગમાં આવે છે તે લોકોની કન્ડિશન એવી હોય છે કે બોલતા બોલતા ફફડે, બોલી પણ ના શકે, કારણ કે ઘરમાં મા બાપ વળતા હોય, સ્કૂલમાં ટીચર વળતા હોય. એ પોતાની ફિલિંગ્સ કોની સાથે શેર કરી શકે, એના મનમાં શું ચાલી રહ્યું છે, એની સાથે શું થઈ રહ્યું છે, એને શેરિંગ કરવા માટે કોઈ ઓપ્શન્સ અવેલેબલ નથી હોતો. તો તમારા બાળકની નાની મોટી ગમે તેવી ભૂલ થઈ જાય, શાંતિથી સાંભળો અને એને એમાં રસ્તો બતાવો. જો તમે પ્રેમથી એને ટેકલ કરશો તો એનું સારામાં સારું ડેવલપમેન્ટ થશે અને સાથે એ કિડનીના નુકસાનથી પણ બચશે. કારણ કે તમારા ગુસ્સા અને તમારા ઇમોશનના કારણે જ એની કિડની કાયમ હાઇપર એક્ટિવ થતી હોય છે. અમારી પાસે અત્યારે 15, 17 વર્ષના છોકરા છોકરીઓ પણ બેડ વેટિંગવાળા આવતા જોવા મળે છે. પણ એના જનરેશનમાં એના મા બાપનો અમૂલ્ય ફાળો હોય છે. તો સમજી શકો છો કે તમારે તમારા બાળકનું કેવું સુંદર ઘડતર કરવું છે કે પછી એને એઝ ઇટ ઇઝ રૂટીન રાખવું છે. તો હવે ડિસિઝન તમારા હાથમાં છે. નેક્સ્ટ લેક્ચર મિસ ના કરતા